સાવલી સાકરતા ફોર લેનનો 1.5 કિલોમીટરનો એક પોર્શન જે 8.5 કરોડના ખર્ચે નવું બનવા જઈ રહ્યો છે. કારણ કે જે તે ટાઈમે રંગાઈ કાંસ બાજુમાં જતી હોય અને એ રંગાઈ કાંસનું સ્ટ્રક્ચર વર્ષો સુધીને ધ્યાનમાં રાખી અને આવતા પાણી, જે રંગાઈ કાંસનું પાણી છે ખૂબ મોટા પ્રમાણમાં આ પાણી આવતું હોય છે, એ પાણીને ધ્યાનમાં રાખીને નવું ચેન્જ કરાવવા માટે જે પ્રોસિજર હતો એના લીધે 1.5 કિલોમીટરનો પોર્શન બાકી હતો. નવેસરથી ટેન્ડર કરી અને જ્યારે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે આજના દિવસે આ 1.5 કિલોમીટર ના રોડનું જ્યારે આપણે ખાતમુહૂર્ત કરીએ ત્યારે હું ઇજારદાર તેમજ અધિકારીઓને ખાસ સૂચના આપું છું કે ભાઈ અને એ રીતે લેજો કે વર્ષ સુધી આ રોડ એટલો જ મજબૂતીથી રહે અને અત્યાર ટાઈમથી જે તકલીફ આ રોડમાં આવતા જતા લોકોને પડી છે એ બધા ક્ષમા પણ માગીએ છે, પણ એક ટેકનિકલ કારણના હિસાબે આટલો ટાઈમ ખેંચ્યો. પણ સદનસીબે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એના 9.5 કરોડ રૂપિયા જેવી રકમ, માત્ર રકમ પાછી આ 1.5 કિલોમીટર માટે મંજૂર પણ થઈ અને આજે એનું ખાતમુહૂર્ત પણ કરીએ છીએ. આ ફોરલેન રસ્તો છે જે સાવલી ટીમ્બા રોડને જોડતો છે, સાવલી સાકરદારો. આ બાજુ સાવલી ટીમ્બા રોડને જોડે છે, પેલી બાજુ હાઈવેને જોડે છે. એટલે ખૂબ ઉપયોગી રસ્તો હોય આજનું ખાતમુહૂર્ત કરતા હું આનંદની લાગણી અનુભવું છું અને ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.